હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે બહાર જેવી એકદમ ટેસ્ટી ફેંકી લઈને આવ્યા છે। તમે ઘરે જ બહાર જેવી ફેંકી તમારા બાળકને બનાવી દો કે જેથી કરીને બાળકને નુકસાન ન કરે અને બાળકને એક નાસ્તો પણ થઈ જાય। તો તેની રેસીપી આપણે આગળ જોઈશું। આપણે ફેંકી બનાવવા માટે પહેલાં આપણે લોટ બાંધી લઈશું। તો લોટ બાંધવા માટે આપણે એક વાટકો ઘઉંનો લોટ લીધો છે, એક વાટકો મેંદાનો લોટ લીધો છે, અડધો બે લોટ લેશું કે જેથી કરીને બાળકને મેંદાનો લોટ નડે નહીં। પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અહીંયા આપણે 1.5 ચમચી મીઠું લીધું છે। જો તમે વધારે ઓછું ખાતા હોય એ પ્રમાણે તમે મીઠું લઈ શકો છો। પછી તેમાં આપણે 2 પાવડા આપણે તેલ નાખીશું અને પછી થોડું પાણી નાખતા જશું અને આપણે લોટ છે તે રેડી કરીશું। લોટ આપણે એવો બાંધવાનો છે કે એકદમ કઠણી નથી બાંધવાનો અને એકદમ ઢીલોય નથી કરવાનો। આપણે જે રોટલી બનાવીએ એવો જ આપણે લોટ બાંધીને પહેલાં રેડી કરીશું। આપણે લોટ બંધાઈ ગયો છે તો આપણે તેમાં થોડુંક તેલ નાખીને પછી તેને આપણે મળી લેશું અને એકદમ ગોળ બનાવી લેશું। પછી તેની ઉપર આપણે ભીનું કપડું કરીને તેની માથે રાખીશું। પછી તેને 2 કલાક મૂકી દેશું। હવે આપણે 1 કિલો અહીંયા બટેકા લીધેલા છે, તેમાં આપણે 1 ચમચી મીઠું નાખીશું અને અડધો ગ્લાસ પાણી નાખીશું। પછી ગેસ ઓન કરીને ગેસ આપણે ધીમો જ રાખીશું। તેની ઉપર આપણે કુકર મૂકીને પેક કરી દઈશું અને 2-3 વિસલ વગાડીશું। હવે આપણો લોટ છે તે 2 કલાક થઈ ગઈ છે તો રેડી થઈ ગયો છે, એકદમ મસ્ત બની ગયો છે। તો તેમાં થોડુંક આપણે તેલ નાખીને ઉણી લેશું। પછી તેમાં આપણે મીડિયમ સાઇઝના ગોળા આપણે કરી લેશું। એટલા લોટમાંથી આપણે 18 ફેંકી બનશે। હવે આપણે ફેંકીની રોટલી આપણે વણી લઈશું। પહેલાં લુઓ લેશું ને આપણે લોટમાં બોળતા જશું અને પછી તેને આપણે વણી લઈશું। રોટલી આપણે એકદમ પતલી અને ગોળ વણીશું ને આપણી રોટલી છે તે મોટી રાખીશું કે જેથી કરીને આપણો મસાલો છે તે બહાર ન નીકળી જાય અને એકદમ મસ્ત આપણી ફેંકી બને। તો આવી રીતે આપણે બધી રોટલી પહેલાં વણી લેશું અને આપણી રોટલી વણાઈ ગઈ છે। હવે આપણે લોટી ગરમ થાય તો તેની ઉપર રોટલી નાખીશું। આવી રીતના પલ્સ થાય તો આપણે ફેરવી લેશું। આવી રીતના બંને બાજુ આપણે શેકી લેવાની છે। રોટલી આપણે અધકસરી જ શેકવાની છે, પૂરી નથી શેકવાની। એવી રીતના બધી રોટલી આપણે શેકી લેશું। અહીંયા આપણે 10થી 12 મરચીની આપણે એકદમ નાની કટકી કરીને લીધેલી છે અને 2 લીંબુનો રસ આપણે લીધેલો છે। તેમાં નાખીને આપણે તેને બરાબર આપણે મિક્સ કરી લેશું અને પછી તેમાં અડધી ચમચી આપણે મીઠું નાખીને બરાબર આપણે મિક્સ કરી દઈશું અને પછી તેને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે ગેસ ઓન કરીશું। તેની ઉપર આપણે એક નોનસ્ટિકનું મીડિયમ સાઇઝનો આપણે તવલો મૂકીશું। પછી તેમાં આપણે 1 પાવડું તેલ ગરમ કરીશું। તેમાં અડધી ચમચી જીરું નાખીશું, અડધી ચમચી આપણે હળદર નાખીશું, અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું અને પછી તેમાં આદુ મરચીની પેસ્ટ 2 ચમચી નાખીશું અને પછી તેને આપણે 2 મિનિટ સાતરીશું અને સતત તેને 2 મિનિટ સુધી તેને આપણે હલાવતા રહીશું। હવે આપણી આ પેસ્ટ છે તે સતરાઈ ગઈ છે તો તેમાં આપણે બટેકા બાફીને જે આપણે સાલ ઉતારીને આપણે પીસી લીધા છે તો તેમાં આપણે નાખીશું અને આપણે બરાબર તેને મિક્સ કરી લેશું। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। પછી આપણે 1 લીંબુનો રસ નાખીશું ને પછી તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું। પછી તેમાં કટ કરેલા આપણે અડધો બાઉલ ધાણા નાખીશું ને પછી એવી રીતે મિક્સ કરવાના છે કે આપણો બધો મસાલો એકદમ એકરસ થઈ જાય। પછી તેમાં આપણે ફેંકીનો મસાલો 1 ચમચી નાખીને બરાબર મિક્સ કરી લઈશું। પછી તેમાં આપણે ફેંકી માટેના આપણે લાંબા આપણે એક મૂઠિયા વાળી લઈશું, લાંબા અને આપણે પતલા વાળીશું। તો આપણે 18 ફેંકીની રોટલી છે તો આપણે આમાં 18 લુવા આપણે બટેકામાંથી વાળી લઈશું। એક પછી એક આપણા બધા લુવા આપણે વાળી લઈશું। હવે આપણે ગેસ ઓન કરીને તેની પર નોનસ્ટિકની તવી ગરમ કરીશું। પછી તેમાં આપણે તેલ નાખીશું। પછી તેમાં આપણે બધા મૂઠિયા છે તે તેરી લેશું અને
બંને બાજુ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાના છે. હવે આપણા બધા મૂઠિયા શેકાઈ ગયા છે. હવે આપણે કટ કરેલા કેપ્સિકમ, કોબી અને કાંદા તે આપણે એક બાઉલમાં લેશું. પછી તેમાં આપણે 2 ચમચી ફેંકીનો મસાલો નાખીને તેને બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે નોનસ્ટિકની તવી મૂકીશું. તેની ઉપર થોડુંક તેલ પર મૂકી પછી એક બાજુ આપણે શેકી લેશું. એક બાજુ શેકાઈ જાય પછી તેને આપણે ફેરવી લેશું. બીજી બાજુ શેકાય ત્યાં સુધી આપણે ઉપર આપણે શેજવાન સોસ લગાવીશું. અને શેજવાન સોસ આપણે આખી રોટલીમાં વ્યવસ્થિત આપણે લગાવી દઈશું. પછી તેની ઉપર આપણે બટેકાનો જે રોલ વારેલો છે તે આપણે મૂકીશું. પછી આખી રોટલીમાં આપણે વ્યવસ્થિત કરી દઈશું. પછી તેની ઉપર આપણે લીંબુ અને મરચીનું જે રેડી કરેલું છે તેની ઉપર આપણે 1 ચમચી નાખીશું. પછી તેમાં આપણે કેપ્સિકમ, કોબી અને કાંદા મસાલો કરેલો છે તે આપણે ઉપર નાખીશું. આપણે તે વ્યવસ્થિત રીતે નાખીશું કે આખી ફેંકીમાં થઈ જાય. પછી ઉપર આપણે ચીઝ ખમણીશું. ચીઝ છોકરાઓને મસ્ત લાગે છે ફેંકી. આપણે ચીઝવાળી આપણે બાળકને બનાવી દઈશું જેથી બાળકને બહાર જેવો ટેસ્ટ આવે. હવે આપણે તેને બંને બાજુથી આપણે વાળી દઈશું રોલ, ને રોલ આપણો રેડી થઈ જશે. પછી તેને આપણે એક બાઉલમાં આપણે લઈ લેશું. રેડી છે આપણી આ ફેંકી. આવી રીતે આપણે એક પછી એક આપણે બધી ફેંકી બનાવીને આપણે રેડી કરીશું. રેડી છે આપણી ફેંકી સાથે આપણે ટમેટાનો સોસ અને છાશ લેશું. મિત્રો, કેવી લાગી આ રેસીપી? સારી લાગી હોય તો જરૂર તમે ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો સારી લાગી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે નવો વિડીયોમાં. અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર.